છે જય મિત્રો આવડી આ પાવન ધરતી માથે જામનગર 58 ની જગ્યા બડા મારા દાદા રતા માણકીની દેવી મારા દાદા ડુંગર વાઘીની દેવી મારી હોબિયાના સાર જંતરની દેવી માં ગઢપાવાની દેવી માં કારુડી માં સતત માં પારગરી જેને મારા વીર દાદા બેઠા છે ભાઈ પણ જગતમાં કીધું છે ને માયા ભલે કમાય માનવી પણ માયા નહીં રહે માયા ભલે કમાય માનવી પણ માયા નહીં રહે કીર્તિ હુંજા કોટડા જગવે ફાયડા નહીં પડત ભાઈ અને માતાજીની દયાથી ભલે પ્રોગ્રામ આખી રાત ચાલુ રહેવાનો હોય એટલે બધાને થોડું થોડું હેરાન તો થવું પડે ભાઈ પણ બધા ઉભેલા મિત્રો બધા નીચે બેસી જાઓ હા મહેરબાની તમારા બધાની મોટાની બધા મહેરબાની કરી નીચે બેસી જાઓ બધા હા તારા એ દુઃખ વગર દેવી નો આપણે કસોટી વગર નો ધર્મ નથી સાંભળતો જેથી આવડિયા જગ્યા માથે અમારા આવડા કરશન બાપાનો પરિવાર એક ગરીબના ઘરનું ગાંધીના ઘરનું નારિયેલ માતાજીને મુઠ્ઠી જાહેર કડુકો સંભાળવા બેઠા છે ભાઈ પણ બેટા એ આવડિયા જગ્યા માથે મારી થોડી મૂડી છે ને અને કદાચ ગરીબના મુઠ્ઠી જાહેર કડુકો ખાય અને જો કદાચ મારા સંદર્ભે લેખ લખતા જો ફાંસી પડી જાઉં ને એ ગરીબ દાદા રત્ના માણકીની દેવીને મને ખોટ લાગી જાય કારણ જગતમાં એ આમાં આપણું કાંઈ નથી આમાં આપણું માણાનું કાંઈ નથી બા પણ હાજી દયા એ મારી બા માણસના આહુરાનો પ્રતાપ છે કારણ જગતમાં જદી કોઈ નતું આવડિયા જગ્યામાં આંખમાં આણી નથી ધરતીમાં જદી કોઈ ધણી નતું જેથી એ મારી ગઢપાવાની દેવી મારી કારુડી આપે બોલતો પાવો રસાયો છે ઓ કે બેટા એ જગતમાં જેનો કોઈ ધણી ન હોય અને આવડિયા જગ્યા માટે મારા નો આવડા પહુડા છે ને અને બેટા એ મારા પાયખું વિનાના પહુડા જો મારી પાયખુંમાં લઈને જેથી વેગરા વેલું ને એ તીરી મને દાદા રતા માણકીની દેવીને મને પાવાની દેવીને ખોટ લાગી જાય ભાઈ દેવીને ખોટ લાગી જાય કોઈ કોઈની કઈની કમાણી જાતી નથી જગતમાં કીધું છે ને કે નથી મફતમાં મળતા મૂળ સેના મૂળ કવા પડતા સત્યને સત પણા એમને નથી મળી ગયા ભુવાને ભુવા પડી એમને નથી મળી ગયા આવડિયા જગ્યા માથે
અમારે રૂડદાસ બાપા થઈ ગયા ભલા માણા કોકથી ધર્મ સદાય નથી સાંભળતું જેથી માથે દુઃખ પડે માથે વેરા પડે ખરા આવડિયા જગ્યા માથે એ આ ગરીબાઈનો ટીમો રસાયો હોય તો આહુણાનો પ્રતાપ એનો જેથી બેડીના નાકે એકાલ જગતમાં એ સત્ય માણા હોય એની માથે કસોટી રહેવાની છે ભાઈ સત્ય હાસો માણા છે એની માથે દુઃખ રહેવાનું છે કસોટી રહેવાની છે પણ બેટા મારી કોઈ એકલ વસ્તી હોય અને મારી વસ્તીને એકલ જાણી એ વધેમાં ગયા હોય ને કોઈ લાગ્યો લાગ માંડી જાય અને કદાચ લાગ્યાનો કદાચ જો લાગ સુધી પૂરો પડવા દઉં ને એ મને તારા રતા માણકીની દેવીને મને ખોય લાગી જાય ઓ લાગી જાય ઓ ભલા માણા વિચાર તો કરો કેવી બની માતાજી ભગવતીની જેથી બાબા સદાય ધર્મ નથી સાંભળતું ખોટ સાંભળી જાય જેથી આપણા ડોહલિયાના વડવાના જેથી શેલા સુવાસા હોય છે તેથી દેવી પાસે માયા નહીં માંગી હોય ધન નહીં માંગ્યા હોય દોલત નહીં માંગ્યા હોય મળી એ આવડિયા જગ્યા માટે મારા પાઈકુ વિનાના પહોળા છે મારા નો આવડા બસલા મારા બાપ કરશનની થોડી મૂડી છે પણ બેટા એ મારી થોડી મૂડી છે ને જો ઓરતો લઈને ઊભી રહું ને પછી મને દાદા રતા માણકીની દેવીને મને પાવાની દેવી મને હકતની પારકરીને ભોય લાગી જાય ઓ દાદા એટલે સમય બહુ સાજો વહી ગયો છે એટલે સૌપ્રથમ જોરદાર માતાજીનો જય જયકાર કરી અને માતાજીની નાની એવી આરતી લઈ પછી આપણે ભગવાનના દર્શન કરી લે ભાવથી બધાય બી હાથ કરી માતાજીનો જોરદાર જય જયકાર કરજો ભાઈ બોલો ગઢ પાવાની દેવી નાના બોલો ગઢ પાવાની દેવી નાના બોલો ગઢ પાવાની દેવી નાના સખત મનાના પારગરી મહા વીર દાદા નાના અને વીર ખોઈટનો ધણી તો મારા બાપ દુધમલની દેવી છે ભાઈ એનો પણ જોરદાર જયકાર કરી બોલો કલમવારી માં બોલો કલમવારી માં નાયતની દેવી જગાભો રખા દાદા સારવયુમાં પારગરી મેરણીમાં પકુડિયા વાળી મેરણીમાં ફરાય વાળી મેરણીમાં આવસવારી મેરણીમાં જગદંબા માં તુજો માડી જપીએ તારા દિહારા જાય અખાંડમાં તમારા દેવડા બને માતાજી ઓ મારી સામનગર ગામે તું યા પોયા
મંદિરીએ કાંઈ ધમકે ગુગળિયા તું પણ નરનારી તને ન બનું કરે માળી તને નમે છે મોટા મોટા દુઃખ હરણી માં કુળદેવી કરો ને સહાય જાહેર જગમાં તું જોગણી 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 ઓ મારી ભગુનિયા આવતી માતાજીની આરતીને માલિકા બધા બે તાલીનો સહકાર કરજો ભાઈ જય માતાજી કે દીવડા જગમગ દીવડા જગમગ દીવડા જગમગ જગમગ થાય આરતી
હકીકતમાં રણજીવામાં બબે 88 મહિનાનો સમય થઈ ગયો. આવડિયા સેગા માથે આ રોતા ને સાના તો મારા બાપ રતા માણકીની દેવી રાખ્યા છે. અને કીધું છે ને આજ આનંદ આજ ઉછળક આજ નેનો માં વરસે નહીં ને પણ હાલો સખી અમારા દેશની માલિક આજ કંચન ના વરવી દીધા મેં અને નવહલી નાયક આવી છે ભાઈ. હા એટલે ભાવજી મારી પારગરીની મારા આરતી કરવી છે એટલે બધાય હા નાના મોટા બધાય ભાઈઓ તથા બહેનો બધાય માતાજીના નામ ઉપર કારણ તમે ને અમે બધા માતાજીના દર્શનના લાભે ભેગા થયા છે તમે સમા. હા એટલે બધાય ભાવથી બે હાથ અંતર કરી નાખો બધા માતાજીના નામ ઉપર બધા હા ઠેઠ છેડે લગી અને 5 મિનિટ માતાજીની આરતીની માલિકા બધા બે સહકાર આપો ભાઈ. હા બધા હાથ અંતર રાખો. ઓ મના મઠડે રામે મના મઠડે રામે બા યની દેવાને ઓમા મના મઠડે રામે બા યની દેવાને ઓમા ચાલરલા આને બાજી પાલની મારી સખત મહાકાળી માંડવે રમવા આજ દીવડા સકમત ગગમ બધા
મારી રાગની ઝૂંપડી મારો મોઘો મહેમાન બની મારી રાગની ઝૂંપડીએ મારો મોઘો મહેમાન બની મારા બાપ હતા માણકી મારી થોડી મૂડી મારી થોડી મૂડી મારી થોડી હા મળે આવડિયા શેગા માથે એ તારા ગુણગાન ગાઈને એટલા ઓછા છે કારણ આવડિયા વસ્તીની તે ખૂબ રાખી દીધી છે જાજો સમય નથી મારા બાપ હતા માણકીની દેવી મળે 1.5 મહિના પહેલા યા રાત વસ્તીની બોલી તે રાખી દીધી મારા બાપ હતા માણકીની દેવી મારી પાવાની દેવી મળે તારી પાસે માયા નથી જોતી ધન નથી જોતા દોલત નથી જોતી પણ જોજો રોતા રાખતી ડુબળ ભાગલો તારી સિવાય કોણ સંભાળે પણ બેટા મારી વસ્તી છે ને મારા કીધામાં આંગળી આવી અને આવડી 58 ની જગ્યા માતા બોલતો પાવો રસાયો જો હુડો થવા દઉં અને કદાચ મારી નો આવડી વસ્તીના એ બોયલા આબુ જોઈ અને અયોધ્યાની ગાદી કદાચ જો હુડી થવા દઉં ને તો મને રતા માણકીની દેવીને પણ પાવાની દેવીને ખોટ લાગી જાય ઓ હમણે હારા હોય એનો તો હવ હંગાથી બને રસી ગયો આ પરવડીઓ તો તારી રત્યુની તારી ગત્યુની કાંઈ ખબર નથી પડતી મારા બાપ હતા માણકીની દેવી પણ જોજે કુવારા ઢોલરા લી માયા સોતી મન પવાની ભલે લાગ માંડે અને કદાચ મને હાથરિયા ઢોડાની દેવી મને હાથડીને હાથ કરી અને મારી વસ્તીને મુંદે હમાર લઈ જઈને લૂંટાવા દઉં અને કદાચ અમારી કરસનિયાની થોડી મૂડી છે બધા લૂંટાવા દઉં ને હમણે માયા
તારું વાલું સાયું સારું કોઈ ઓ આવડિયા જગ્યા માથે તને સમજાવવા વાળા તને મનાવવા વાળા સાળવા હતા નહીં તો વૈયા ગયા શોભા નહીં પણ જોજે આગરે બને માયા ફેલ દિલ મરી દેવી કોઈ સાપ તું મહાણી હોય બધા મને દાદા રતા માણકી દેવી મને પાર કરીને હાથ કરી એક દિના સમય એ આવડિયા સૈકા માથે મળે આ દુબળ ભાગલો પડેલ ભાગલો હમણે માયા મેલી દેતી માયા સોતી મારા દિલા દિલા કોકુળા મરલા પ્યાર તમાર દિલી કરેલા કામના જેદી હેરલા કોઈ ભૂમિ આવે કોઈ ખમોમી આવે અને કોઈ કરેલા કામણ હોય અને કદાચ મને વીરને હાથ કરી અને કદાચ જો તારા કરેલા કામણ જો હેરતા પાછો પડી જાવ આ દાદા ઓ તલા પંખીડા વિહામો લીધો મારી પાવાલી સુખના સંગાથી તો હવ બને હાજી ગાદી હોય એનો ધણી હવ બને પણ આવડિયા સૈકા માટે મારા બાપ કરશનની ભાંગલ ગાડી છે પણ બેટા આ ભાંગલ ગાદીનો કદાચ જો ધણી બની છે મટી જાવ અને બેટા જો દુબળના પાડિયા કદાચ જો આવીને બેહું નહીં લે તો બેટા રતા માર્કની દેવીને પણ પાવાની દેવીને ખોટ લાગી જાય ઓ ભલે મારી નો આવડી વસ્તી છે આવડિયા જગ્યા માથે આ મુઠ્ઠી જાહેર કણકો વાપરે છે અને જો ગરીબનો મુઠ્ઠી જાહેર કણકો ખાય અને કદાચ જો મારા કાબરા ચંદર જો લેખ લખતા ફાંસી પડી જાવ ને તો મને દાદા રતા માણકીની દેવીને પણ ખોટ લાગી જાય ઓ હમણે
ક્યાં ઊભું રહ્યું ભાઈ